ચાલો બટેટા 2-3 બાફી નાખું અને મસ્ત દહીં પૂરી બનાવી નાખું. પપૈયાના પ્લાન્ટમાં આવું થઈ ગયું છે, ખબર નહીં શું થયું. હાલો દહીં પૂરી ખાવા. કાંઈ કહેતા જ નથી ને મને કે ખાલી તું તૈયાર થા અને હાલ હારે જો શું સરપ્રાઈઝ આપી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જો સવારમાં જ નળી મૂકી દીધી છે ક્યારામાં. હમણાં 4-5 દિવસથી પાણી નહોતું નાખ્યું તો ઝાડવા એકદમ કરમાવા લાગ્યા. મેં તો હાલ આજ નળી મૂકી દઈએ. આખો દિવસ પડી રાખે ને એટલે ધીમું ધીમું પાણીમાં હવા રાખે અને ઝાડવાને પોષણ મળી જાય. અને આજ તો કેવિનના પપ્પાને ટિફિનમાં ચણાનું શાક આપ્યું છે તો એમની માટે થોડુંક પહેલાં બનાવી નાખ્યું હતું અને અમારું બનાવવાનું બાકી છે. એટલે અત્યારે હવે અમારું બનાવીશ 3નું બાકી રાખ્યું છે. અને છોકરાઓને નાસ્તામાં જ ચણા ચાટ આપી હતી. કાલે કીધું ઢોકળા આપું તો જેને કંઈ ઢોકળા નહીં કે મને બાફેલા ચણામાં ડુંગળી ટમેટાં ચાટ મસાલો બધું લીંબુ ને બધું નાખીને એવું લઈ જાઉં. સારું તો હાલો પછી શાક બનાવી નાખું ને 2 થઈ જાય. એટલે રાત્રે ચણા પલાળી દીધા હતા એટલે સવારમાં નાસ્તા મેં લોકોને ચણા ચાટ આપી છે. અને હાલો હવે ચણાનું શાક વઘારી નાખું. કપડાં મશીનમાં નાખ્યા છે, ખાલી સૂકવવાના છે, બાકી બધું કામ થઈ ગયું. પણ આજે એવી ગરમી છે કે ઘરમાં રહેવાતું જ નથી. તડકો એટલો છે, ઉનાળો ચાલુ છે કે ચોમાસું છે કાંઈ સમજાતું જ નથી. કેવું વાતાવરણ છે ખરાબ, ઘરમાંય ન રહેવાય બારે ન રહેવાય એવું છે. હાલો શાક વઘારી નાખું અને પછી જ્યાં તો કપડાનું કામ પતી જાય તો એ સૂકવી નાખું. અને કાલ ગોટલીનો મુખવાસ બનાવ્યો હતો ને, કેરીની ગોટલી અને જાંબુના ઠળિયાનો, એનો વિડીયો મારે અત્યારે હમણાં ફ્રી થાવ ને પછી એડિટ કરવા બેસવું છે. અને એ કામ કરવું છે. જો ઘડીકમાં તો એટલો પરસેવો થઈ જાય છે કે શું કરવું, ક્યાં રહેવું. ચાલો બધું કામ પતાવી લઉં પછી મળીએ. ચણા સરસ બફાઈ ગયા છે અને અહીંયા યલો ભાતે તૈયાર છે. બસ હવે ચણાનો વઘાર કરવી. ચણાનું શાક, જેનીના ફેવરેટ યલો ભાત, રોટલી, ડુંગળી છે અને ઠંડી ઠંડી છાશ. આવી ગયા છે 2 છોકરા. આને આવી સીધા હિંચકા ખાવા જોઈએ. હાલો જમવા. સાંજ થઈ ગઈ. આજે વરસાદ ન આવ્યો, બિલકુલ ન આવ્યો. ગરમી એવી થાય, વાતાવરણ એ થાય બધું, પણ વરસાદ આવતો નથી હજી. અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી. મારી પાસે છે ને પાણીપુરીની પૂરી પડી હતી, આંબલીની ચટણી હતી, મીઠી ચટણી ખજૂર આંબલીની, પછી લસણની ચટણી હતી. તો કીધું ચાલો આપણે, અને દહીં મેળવું હતું કાલે તો બધું હતું. તમે તો ચાલો બટેટા 2-3 બાફી નાખું અને મસ્ત દહીં પૂરી બનાવી નાખું. બટેટા બાફા મૂક્યા છે, સીટીનો અવાજ આવતો હશે.
બધી જ વસ્તુ હાજર જ હતી. તો દહીં પૂરી કરી નાખી, મજા આવશે બધાને. બટેટા બફાય એટલે મસાલો બનાવું તીખો અને બનાવી નાખી દહીં પૂરી. ત્યારે આમ નળી મૂકી હતી પણ પાણી બંધ થઈ ગયું એટલે આખા ત્યારામાં પાણી ન આવ્યું. અડધા ભાગમાં જ આવ્યું એટલે કાલે પાછું પાણી આવે ત્યારે વાત થાય. કેળાનો પાછો આ એક પ્લાન્ટ નવો ઉગ્યો હતો ને, અને પાછો છે ને અહીંયા ઉગ્યો છે. હજી બહુ દેખાતો નથી જો અહીંયા. એટલે હવે 4 થઈ ગયા. એક કાપી નાખ્યું, એક આ મોટું, એક ઓલું અને એક પાછળ, 4 થઈ ગયા. આમાં છે ને સાઈડમાંથી થતા જ રહી. અને આપણે આ સબસ્ક્રાઈબર એક છે, એમણે પૂછ્યું હતું કે તમે કેળાનો પ્લાન્ટ કઈ રીતે વાવ્યો, અને મેં એમને રિપ્લાય પણ આપ્યું હતું. તો એ વિડીયોમાં જણાવું. ઘણા બધાને પ્રશ્નો થતો હોય છે ક્યાંથી વાવ્યો. તો કેવિન સ્વિમિંગમાં જતો હતો ને ત્યાં છે ને બહુ જ ઉગાતા ઢગલા બંધ. તો ત્યાંથી ભાઈને કીધું કે મને એક પ્લાન્ટ આપો ને, તો એ ભાઈ એક આપ્યો હતો. એકમાંથી હવે 4 થઈ ગયા. એમાંથી હવે એક થયો ને એટલે એમાંથી થયા જ રાખશે. એટલે હવે એને જે છૂટા ઉગ્યા છે ને એને કાઢી અને બીજી જગ્યાએ લગાવી. તો હવે આ એકને એક જગ્યાએ નથી રાખવા. હવે પાછળની બધે એક એક છૂટા છૂટા પાડી દઈશ એટલે એને થોડીક જગ્યા મળે. બટેટા બફાઈ જાય એટલે મસાલો બનાવું તીખો. પાપડવાળા ભાઈ વર્ષોથી આવે છે, ચોખાના પાપડવાળા ભાઈ, અને આ જ ટાઈમ એનો ફિક્સ વર્ષોથી આવે. સેવ ને પાપડ ને એવું બધું રાખે. જેની આવી ગઈ છે સાયકલ લઈને બારે ગઈ હતી. પપૈયાના પ્લાન્ટમાં આવું થઈ ગયું છે, ખબર નહીં શું થયું. થાય તો સારું, નહીતર આવું થાય નહીં. અને આ રીંગણાના રૂપામાં જુઓ અહીંયા છે ને ફૂલ આવશે એવું લાગે છે. મોટા થઈ ગયા ને વરસાદ આવે ને તો કંઈક સરસ થાય છે ઝાડવા. હાલો દહીં પૂરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો જેની બટેટાનો મસાલો ભરે છે અને હું બધું હવે ચટણીને નાખતી જાઉં. એમ છે ને બહુ શોખ થાય છે કામ કરાવવાનો. કાંઈ કરું ને એટલે લાય મને કરવા દે ને મને કરવા દે ને. વેદ હું ભરી નાખી તો કે ના હું જ ભરી દઈશ કે. જો બટેટાનો મસાલો નાખ્યો, પછી આ તીખી ચટણી કરી છે થોડીક, અને આ ખજૂર આમલીની ચટણી હતી જ. દહીં છે, મીઠું, સેવ, ડુંગળી અને થોડો ગરમ મસાલો નાખશો અને થોડો મરીનો પાવડર એટલે મસ્ત લાગે. તીખી સિંગ ભૂલાઈ ગઈ. આમાંથી બહુ ઓછો ભર્યો છે કે દેખાતો જ નથી મસાલો. એમ કે થોડોક વધારે ભર. જો આમાં તો છે જ નહીં, દેખાતો જ નથી કે મસાલો ભર્યો હશે. મેં નાખ્યો તો પણ છે જ નહીં. જો કે ખાઈ ગઈ હતી એવું નતું છે ને. એમાં નાખવાનું બદલે મોઢામાં ગયું હોય. મેં ચેક કર્યું હતું પણ દેખાવાનું. તૈયાર થઈ ગઈ છે અને ફટાફટ ખાવી પડે હો. આને તો તરત જ પહોંચી થઈ જાય. એને છે એમ કે હું મારી પ્લેટ હાથે જ બનાવી. હાલો દહીં પૂરી ખાવા. જમીને ફ્રી થઈ ગયા. અને કેવિનના પપ્પા મને ક્યાંના કહે છે કે હાલ તને ક્યાંક લઈ જાવ છે. કહેતા જ નથી કે ક્યાં લઈ જાય છે, કાંઈ કહેતા જ નથી. મને કે ખાલી તું તૈયાર થા અને હાલ હારે. ક્યારું ના ઉતાવળ કરે છે. તો હાલો જઈએ હવે. જાવ પછી ખબર કે ક્યાં લઈ જાય છે, પછી કહું કે ક્યાં લઈ ગયા હતા. અને એક બર્થડે વિશ કરવાનો છે, પણ જઈને આવું ને પછી. જો શું સરપ્રાઈઝ આપી. ડ્રેસ લેવા લઈ આવ્યા છે, અને આજે એમની પસંદનો એમને ગમે એવો લેવો છે હે ને. મને કંઈ તો ભાવ ન જોતી, તને ગમે એ જો. જો આ પર્પલ કલર છે, મારે એક ડ્રેસ નથી પર્પલ રાખ્યો છે. અને આપણે આ વિસ્તાર ગુંદાવાડીમાં ઓમ શિવ છે શોપનું નામ. મને બહુ મસ્ત ડ્રેસ છે. બધાય જેટલા પીસ બતાવ્યા ને બધાય ગમી ગયા. અને પણ આ કલર નથી મારી પાસે. બધાય ગમી જાય એવા જતા, પણ મારી પાસે આ નથી ને તો આ લેવો છે. આપણે કાંઈ નથી. સરપ્રાઈઝ એ પણ. અને ઘણા લોકોને ખબર છે કે શેની સરપ્રાઈઝ આપી.
અને ઘણાને નથી ખબર, તો કાલે ખબર પડી જશે. તો બજારમાં જઈને આવતા રહ્યા, ડ્રેસ લીધા, ફિટિંગ કરવા આપ્યા છે, આવશે પછી બતાવીશ. અને બર્થડે વિશ કરવાનો તો હું કહેતી હતી. આપણા સબસ્ક્રાઈબર છે બોમ્બેથી કસી પારેખ, એમનું નામ છે કાશ્મીરાબેન, અને એમના હસબન્ડ છે અશ્વિનભાઈ, એમનો બર્થડે છે કાલે. તો હેપી બર્થડે અશ્વિનભાઈ. અને પાછા આપણા એક બીજા સબસ્ક્રાઈબર છે જે સ્વામિનારાયણ એવી આઈડીમાંથી કમેન્ટ આવે છે, એમના ભાઈ છે અનિલભાઈ, એમનો પણ બર્થડે છે, અને એમને પણ હેપી બર્થડે. અને અમે જ્યાં અત્યારે દુકાને ગયા હતા ને, એ શોપવાળા ભાઈનો પણ કાલે બર્થડે હતો, એટલે એ બધાનો બર્થડે ભેગો થયો. તો અશ્વિનભાઈ અને અનિલભાઈ બંનેને ફરી એક વખત હેપી બર્થડે. અને કસીબેને મને હેપી બર્થડે કીધું, તો એમને પણ થેન્ક યુ. તો ચાલો, હવે થાકી ગયા છીએ. કેટલા વાગ્યા? 11:15 થઈ ગયા ત્યારે આવ્યા અમે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. ચલો બાય. અને આ કેવિનના પપ્પાએ છે ને મને આ સરપ્રાઈઝ આપી હતી. કાલે બર્થડે છે ને મારો, એટલે આજે સરપ્રાઈઝ આપી. મને કે હાલ હું તને ક્યારના એમ કે હાલ મને તારે બહારે લઈ જાવ છે, બહારે લઈ જાય, પણ કહેતા નહોતા કે ક્યાં જવું છે. એટલે પછી સીતાજી શોપ છે ત્યાં જ ઊભી રાખ્યો. મને કે તાર ડ્રેસ લેવો તો ને, તો ચાલ લઈ દઉં. એટલા સરસ ડ્રેસ હતા, અને એ લોકો ઇન્સ્ટા ઉપર ઓનલાઈન પણ આપે છે. તો કીધું હવે તો અમે ઓનલાઈન શોપિંગ જ કરી લેશું. એટલા સરસ ડ્રેસ હતા ને બધા ગમી જ જાય, બધી જ રેન્જમાં. કાલે આવશે ને પછી હું તમને બતાવીશ. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.